નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસરની નોંધણા પ્રાથમિક શાળામાં મામલતદારની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। જંબુસર તાલુકાની નોંધણા ગામ પ્રાથમિક મિશ્ર શાળામાં તારીખ 23/6/2026ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જંબુસરના મામલતદાર શ્રી NS વસાવા સાહેબ, પિલુદ્રા CRC દિલીપભાઈ, ગ્રામના સરપંચ દરિયાબેન, SMC સભ્ય મહેશભાઈ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષણગણ દ્વારા મહેમાનોનું ગુલદસ્તા આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મામલતદારશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। ભૂલકાઓનો શાળા પ્રવેશ અને વાલી મીટિંગ કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા અને આંગણવાડીમાં નવો પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને મામલતદારશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સ્કૂલ બેગ કીટ અને યુનિફોર્મ આપીને આવકારવામાં આવ્યા હતા। આ સાથે જ શાળામાં વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવોની સ્થિતિમાં શાળાના વિકાસ અને શિક્ષણને લગતા વિવિધ પ્રશ્નો પર હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી। પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યક્રમના અંતમાં પર્યાવરણના જતનના સંદેશ સાથે જંબુસર મામલતદાર શ્રી NS વસાવા સાહેબના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણ અને આંગણવાડી વર્કર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ, SD ન્યૂઝ ગુજરાતી। આજે આપણે નોંધણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન હતું। આજશ્રીના મુખ્ય અતિથિ હતા આપણા શ્રી NS વસાવા સાહેબ, મામલતદાર સાહેબ જંબુસર। ત્યારબાદ અતિથિ વિશેષમાં બીજા દિલીપ સાહેબ, પિલુદ્રા CRC, આપણા સરપંચ શ્રી દરિયાબેન, અધ્યક્ષ શ્રી મહેશભાઈ, તમામ લોકોએ હાજર રહ્યા। ઉપરાંત આપણા ગ્રામજનો, આપણા વડીલો, અહીંના તમામ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને ખૂબ જ સરસ રીતે આજે જે આપણા નવીન નાના ભૂલકાઓ હતા એમનો આજે આપણી શાળામાં એમના પ્રથમ પગલાંને આજે આપણે આવકાર્યું છે અને આ બાળકો નિયમિત શાળાએ આવે અને ખૂબ જ સુંદર રીતે આગળ વધે, ભણે, એ બદલ હું તમામ બાળકોને પ્રથમ ધોરણમાં આવકારું છું, બાલવાટિકાના બાળકોને આવકારું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અમારા શિક્ષકગણ, અમારી જે ટીમ જે સતત પ્રયત્નશીલ રહી, ખૂબ જ કાર્યશીલ રહી, જે કાર્ય કર્યું એ બદલ અમારા શિક્ષકગણનો પણ હું મારા વતી આભાર પ્રગટ કરું છું અને ગામજનો આ કાર્યક્રમમાં જે હાજર રહી તેમની ભાગીદારી દર્શાવી ભવિષ્યમાં પણ તેઓ શિક્ષણ કાર્યે આવા જ પ્રગતિશીલ કાર્યક્રમોમાં હાજરી આપી અને આ જે શિક્ષણનો જે યજ્ઞ છે એ યજ્ઞને અવિરત ચાલુ રાખી એમાં ઘી રૂપી ઉત્સાહ અને ઉમંગ એમાં ઉમેરી ખૂબ જ અમને પ્રોત્સાહન પૂરું પાડશે અને અમને ઉર્જાનું સંપાદન કરશે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું। જય હિન્દ, જય ભારત।